સર્વમુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સન 1870ના માસ સુધી તીજને દિવસે શ્રીજી મહર્ષિ ગઢરામાંથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણની મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર ઢોલિયા ઢરાવીને બિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો અને ધોરી ચાદર ઓઢી હતી ને માથે ધોરી ભાગ બાંધી હતી ને પીરા પુષ્પના તોરા પાકમાં લટકતા હતા ને કાન ઉપર ધોરા ને પીરા પુષ્પના ગુસ ખોસ્યા હતા ને કંઠને પીરા પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એક વેદાંતિક બ્રાહ્મણ આવ્યો હતો. તેને પ્રશ્ન પૂછ્યો, તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો, તે વિના જે જીવ ઈશ્વર માયા ને જગત તથા વેદ શાસ્ત્ર પુરાણ તે સર્વને મિથ્યા કહો છો, એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી. માટે તમને પૂછીએ છીએ, તેનો ઉત્તર કરો. તે વેદ શાસ્ત્ર પુરાણ શ્રુતિ ઇતિહાસ તેની સાખ્ય કરીને કરો, પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહીં માનીએ, અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારે માન્યામાં આવશે. કેમ જે અમારે વ્યાસજીના વચનમાં તો દ્રઢ પ્રીતિ છે. પછી તે વેદાંતિની ઘણી પ્રકારની યુક્તિઓ લાવીને ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્નનું સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના ભેદ છે. જે મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ તે છે, તે મેરુ થકી ઓરા જે સર્વ પર્વત તથા સર્વ વૃક્ષ તથા તે પર્વત વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તર ને સર્વને પૃથક પૃથકપણે દેખે છે. તેમ સવિકલ્પ સમાધિવાળો જે જીવન મુક્ત તે જે જીવ ઈશ્વર માયા તથા એમનો આધાર જે બ્રહ્મ એ સર્વને પૃથક પૃથકપણે દેખે છે. અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઊભા છે પુરુષ જે તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વને એક પૃથ્વી રૂપે જ દેખે છે, પણ પૃથક પૃથકપણે નથી દેખાતું. તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે વિદેહી મુક્ત તે જ જીવ ઈશ્વરની માયા તેને એક બ્રહ્મરૂપ કરીને દેખે છે, પણ પૃથકપણે નથી દેખતો. એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળો મુક્ત છે, તેની સ્થિતિને યોગ્ય કરીને સર્વનું સત્યપણું કહેવાય છે ને અસત્યપણું કહેવાય છે. અને સવિકલ્પ સ્થિતિવાળાના વચને વેદ શાસ્ત્ર પુરાણ આદિકમાં આવે છે તે સર્વને સત્ય કહે છે, ને નિર્વિકલ્પ સ્થિતિવાળાના જે વચન તે જ સર્વને અસત્ય કહે છે. પણ કાંઈ એ સર્વ અસત્ય નથી, એ તો એની નિર્વિકલ્પ સ્થિતિને બરે કરીને દેખાતા નથી, માટે અસત્ય કહે છે. અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત્ય નથી, પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે. તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે સર્વ છે નહીં, પણ બીજાના મતે તો એ સર્વ છે. અને આવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાંધ ન આવે, ને એમ ન કરે તો પૂર્વાપર બાંધ આવે. તે બાંધને તો સમજતો જ ન હોય તથા એવી રીતની સ્થિતિ ન પામ્યો હોય, તે કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્ર કરીને એક બ્રહ્મપણાની પ્રતિપાદન કરતો હોય, ને ગુરુ શિષ્ય જીવ ઈશ્વર માયા જગત તથા વેદ પુરાણ શાસ્ત્ર એ સર્વને કલ્પિત કહેતો હોય, તે તો મહામૂર્ખ છે ને અત્યંત નારકી થાય છે. એમ કહી બોલ્યા છે, આ અમે વાત કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો. ત્યારે તે વેદાંત બ્રાહ્મણ બોલ્યો છે, હે મહારાજ, હે પ્રભુ, હે સ્વામી, તમે તો પરમેશ્વર છો ને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો. તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં આશંકાનો માર્ગ નથી. એમ કહી અતિ પ્રસન્ન થયા ને પોતાના જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજને આશ્રિત કર્યા.
ભક્તિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 39મું પૂરું થયું છે. જય આનંદ સ્વામી મહારાજની છે. આ ચેનલને લાઈક શેર और સબસ્ક્રાઈબ કરી દેના. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.